નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। મધ્યપ્રદેશથી જોડાયેલ ભાગોમાં વરસાદ પડશે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદને પગલે જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ શકે। આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થાય ત્યાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદની થવાની શક્યતા રહે, ત્યાં હળવું પૂર આવવાની શક્યતા રહે અને વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદના એંધાણ છે। સુરત, નવસારીમાં વરસાદી ઝાપટા પડી શકે। ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની શક્યતા। કચ્છના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદ થઈ શકે। રાજસ્થાનથી જોડાયેલ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારેની શક્યતા। જળભરાવની આશંકા હોય, ખેડૂતોને સતર્ક રહેવા અપીલ। પરંતુ રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, ક્યાંક જળભરાવની સ્થિતિ રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમિત યાર્ડના ભાગો, મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। ગુજરાતના ભાગોમાં આગામી 24 કલાકમાં કેટલાક ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા જળભરાવની સ્થિતિમાંથી ખેડૂત ભાઈઓએ જળના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। જો કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદાનું જળસ્તર વધે તેવી આગાહી તેમણે વ્યક્ત કરી।